હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં। તો આજે આપણે બનાવીશું ગાજરમાંથી બહુ સરસ એવી એક અમેઝિંગ ગાજરની રેસીપી। તો એના માટે અહીંયા મેં 1/4 કપ જેટલું દૂધ લઈ લીધું છે અને આ રીતના આપણે ગેસ ચાલુ કરી અને તવા ઉપર ગરમ કરી લઈશું। તો અહીંયા આપણે ગાજરની અમેઝિંગ રેસીપી બનાવવા માટે આ રીતના આપણે દૂધ તવા ઉપર નાખી અને આપણે ઉકાળી લેવાનું છે। આ રીતના તમે દૂધને ઉકાળીને રેસીપી બનાવશો તો બહુ સરસ બનશે। અને હવે આપણે આગળની પ્રોસેસ જોઈએ તો એના માટે મેં અહીંયા એક આખું અને એક અડધું ગાજર લઈ લીધું છે। આ રીતના આપણે કટ કરીને આપણે દૂધની અંદર ઉમેરી દઈશું અને હવે અહીંયા આપણે ગરમ કરેલા દૂધની અંદર ગાજરને ઉમેરી દઈશું અને આ રીતના આપણે ગાજરને ઉકળતા દૂધની અંદર બાફી લેવાના છે। અને આ રીતના ઉકળતા દૂધની અંદર ગાજર ઉમેરી અને આપણે હલાવી લેવાનું છે, નહીંતર આપણું દૂધ ન ઉભરાવશે એટલે આપણું દૂધ નીચે ઢોળાઈ જશે। અહીંયા આપણે ગાજરને આ રીતના લગભગ 10 થી 15 મિનિટ જેટલું બાફી લેવાનું છે, કેમ કે આપણા કાચા ગાજર કડક હોવાથી એને બફાતા થોડી વાર લાગશે, એટલે આપણે આ રીતના ચમચાની મદદથી થોડું હલાવતા રહીશું। તો હવે અહીંયા આપણું દૂધ થોડું ઓછું થઈ જાય ત્યાર પછી આપણે એક ઢાંકણ લઈ લેવાનું છે અને આ રીતના બધી બાજુથી કવર કરી અને આપણે ઢાંકી લઈશું અને બાફી લેવાનું છે। તો મેં આગળ કીધું એમ આપણે લગભગ ગાજરને બફાતા 10 થી 15 મિનિટ જેવું લાગશે। તો તમે જોઈ શકો છો કે આપણા ગાજર સરસ બફાઈને તૈયાર થઈ ગયા છે। અને હવે અહીંયા આપણે ઢાંકણ ખોલી આ રીતના ધીમા ગેસ પર જ આપણે થોડા ચેડવી લેવાના છે। તો તમે જોઈ શકો છો કે તવા ઉપર આ રીતના આપણું દૂધ પણ થોડું ઓછું થઈ ગયું છે। તો અહીંયા આપણા ગાજર બફાઈને સરસ રેડી થઈ ગયા છે। હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું। તો આ રીતે હવે આપણે બાફેલા ગાજરને પહેલાં દૂધ આપણે મિક્સર જારની અંદર લઈ લઈશું, ત્યારબાદ આપણે બફાયેલા ગાજરને પણ મિક્સર જારની અંદર લઈ લેવાના છે। તો તમે જોઈ શકો છો કે મેં અહીંયા દૂધ અને ગાજર બંને વસ્તુ મિક્સર જારની અંદર લઈ લીધું છે અને આપણે તવા ઉપર જે દૂધ ચોટ્યું છે એને પણ આપણે બધું લૂછી અને આપણે મિક્સરની અંદર લઈ લઈશું। તો હવે આપણે આગળની પ્રોસેસ જોઈએ તો જે આપણે ગાજર અને દૂધ મિક્સર જારની અંદર લીધું હતું એને આ રીતના ઢાંકણ બંધ કરી અને આપણે ક્રશ કરી લેવાનું છે। ગાજર અને દૂધને સારી રીતે મિક્સ કરી અને આપણે એક સરસ એવી સ્મૂથ પેસ્ટ બનાવી લેવાની છે। તો અહીંયા આપણે ગાજરને ક્રશ કરતી વખતે મિક્સર જારની અંદર નાના નાના ટુકડા કરી લેવાના છે, જેથી કરીને એ સારી રીતે ક્રશ થઈ જાય। તો આજે આપણે કોઈ રેસીપી નથી બનાવવાની, પરંતુ શિયાળામાં બહુ જ કામની એવી વિન્ટર ક્રીમ બનાવી રહ્યા છીએ। તો આ રેમેડી તમે એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો, બહુ કામની વસ્તુ છે, ખાસ કરીને તમે શિયાળામાં બનાવજો। વિડીયોને પૂરો જોજો, બહુ અમેઝિંગ અને ટિપ્સ સાથે બનાવી રહ્યા છીએ। તો તમે જોઈ શકો છો કે આપણે ગાજરને ક્રશ કરી અને બહુ સરસ એવી સ્મૂથ પેસ્ટ બનાવી લીધી છે। હવે અહીંયા આ રીતના એક મોટું વાસણ લઈ લેવાનું છે, એના ઉપર આપણે ચાયણી મૂકી દઈશું અને બનાવેલી પેસ્ટને એની અંદર ઉમેરી દઈશું અને આપણે સ્પેચ્યુલાની મદદથી આપણે પેસ્ટને સારી રીતે ગાળી લેવાની છે। આ રીતના આપણે આ પેસ્ટને ગાળી અને એનું બધું પાણી આપણે એક મોટા વાસણની અંદર નિતારી લેવાનું છે અને આપણે થોડું પ્રેસ કરી અને સ્પેચ્યુલાની મદદથી આ રીતના બધી પેસ્ટને આપણે હલાવતા જઈ અને ગાળી લેશું। તો અહીંયા આપણે ઉપરની જે વધેલી પેસ્ટ છે એનો ઉપયોગ નથી કરવાનો, પરંતુ આપણે નીચેનું જે પાણી છે એનો જ ઉપયોગ કરવાનો છે, એટલે આપણે જે વધારાનો કૂચો છે એને આપણે ફેંકી દઈશું। તો તમે જોઈ શકો છો કે મેં આ રીતના સ્પેચ્યુલાની મદદથી બધું દબાવીને પાણી કાઢી લીધું છે। તો તમે જોઈ શકો છો કે આપણે કઢાઈની અંદર દૂધ અને ગાજરનું જે પાણી છે તે લઈ લીધું છે અને આપણે આગળની પ્રોસેસ જોઈએ તો આપણે ગેસ ઓન કરી આ દૂધને આપણે ફરી વખત ઉકાળી લેવાનું છે। તો આપણે અહીંયા દૂધને લગભગ 10-15 મિનિટ જેટલું ઉકાળશું એટલે આપણું દૂધ એકદમ સરસ જાડું થઈ જશે। તો આ દૂધને આપણે ચમચાની મદદથી સતત હલાવતા રહેવાનું છે, કારણ કે નહીં હલાવીએ તો આપણું દૂધ જે છે એ કઢાઈની અંદર ચોંટી જશે। તો આ રીતના બધી બાજુ ચમચો ફેરવી આપણે દૂધને સારી રીતે હલાવતા રહીશું। અને હવે અહીંયા આપણું આ દૂધ થોડું ઘટ્ટ થઈ જાય ત્યારબાદ તેની અંદર આપણે હળદર પાવડર ઉમેરી દેવાનો છે। ત્યારબાદ અહીંયા મેં કોર્નફ્લોર લઈ લીધો છે, તો એ પણ ઉમેરી દેવાનો છે। આ રીતના આપણે કોર્નફ્લોર ઉમેરીશું એટલે આપણી પેસ્ટ એકદમ સરસ સ્મૂથ અને જાડી બની જશે અને આપણે યુઝ કરતી વખતે કોઈ પ્રોબ્લેમ નહીં થાય। તો હવે અહીંયા આપણે બહુ જ કામની એવી વસ્તુ એટલે કે એલોવેરા, તો આપણે ફ્રેશ એલોવેરા લઈ લેશું અને એનું જેલ નીકાળી લેશું। અને જો તમારે ઘરે ફ્રેશ એલોવેરા ના હોય તો તમે બજારમાંથી પણ લાવી શકો છો। તો આપણે એલોવેરા જેલ લઈ લીધું છે। આ રીતના આપણે બધું એલોવેરા જેલ કાઢી અને પેસ્ટની અંદર ઉમેરી દેવાનું છે। એલોવેરા જેલ ઉમેરી આ રીતના આપણે પેસ્ટને સારી રીતે હલાવી લેવાની છે, એટલે આપણી પેસ્ટ એકદમ સ્મૂથ અને સરસ જાડી બની જાય। આ રેમેડી તમે એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો, ફેસ ઉપર ગ્લો લાવે છે અને આપણી જે ડ્રાયનેસ છે એ પણ દૂર કરે છે। તો આ હોમમેડ વિન્ટર ક્રીમ તમે મોઢા પર અથવા હાથ કે પગ ઉપર આરામથી લગાવી શકો છો।
તમે જોઈ શકો છો કે આપણી હોમમેડ વિન્ટર ક્રીમ એકદમ સરસ સ્મૂથ બનીને રેડી થઈ છે. હવે અહીંયા આપણે એક બાઉલ લઈ લેશું અને આપણી બધી વિન્ટર ક્રીમ જે છે એને આપણે બાઉલની અંદર કાઢી લેશું. તો આ વિન્ટર ક્રીમને આપણે થોડી ઠંડી થવા દેવાની છે, ગરમા ગરમ યુઝ નથી કરવાનો. અને આ હોમમેડ વિન્ટર ક્રીમની અંદર જો તમારે બેસન, દહીં અથવા તો લીંબુ ઉમેરવું હોય તો તમે ઉમેરી શકો છો. તો તમે જોઈ શકો છો કે આપણી વિન્ટર ક્રીમનો દેખાવ ખૂબ જ સરસ આવી રહ્યો છે. હવે આપણે હાથની ઉપર અપ્લાય કરીને બતાવીશું. તો આ રીતના આપણે થોડી થોડી વિન્ટર ક્રીમ લઈ અને હાથની ઉપર અપ્લાય કરીશું અને આપણે લગભગ 10-15 મિનિટ જેવું રહેવા દઈશું. તમને અમારી આ હોમમેડ વિન્ટર ક્રીમની રેસીપી કેવી લાગી એ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.